નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। સમાચારમાં આગળ વાત કરીએ પાટણ જિલ્લાની। લાંબા વિરામ બાદ પાટણ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે પાટણ જિલ્લામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈને લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। ત્યારે પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે લાંબા વિરામ બાદ મેઘરાજા આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। પાટણ જિલ્લાના હારીજ, સમી, શંખેશ્વર અને રાધનપુર તાલુકામાં વરસાદ વરસતાની સાથે જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે। ત્યારે મહત્વનું છે કે જિલ્લામાં ઘણા સમયથી વરસાદ ખેંચાતા પાક સુકાતા ખેડૂતોમાં ચિંતા સેવાઈ હતી, જે લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં હાલ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। એક બાજુ વરસાદ ખેંચાતા આ વર્ષે ખેડૂતોના પાકને પાણી ના મળતા પિયતને લઈને ચિંતાતુર જોવા મળ્યા હતા, ત્યારે પાટણ જિલ્લામાં વરસાદનું આગમન થતાં એરંડા, જુવાર, ગવાર સહિતના પાકોમાં સારી આવક થવાની આશા સેવાઈ રહી છે, જેને લઈને હાલમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। વાત કરીએ રાધનપુરની, તો પાટણના રાધનપુર પંથકમાં મોડી રાત્રે વરસાદ ચડ્યો હતો, ત્યારે રાધનપુર વિસ્તારમાં વરસાદનું આગમન થતાં પણ બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। પાટણ જિલ્લામાં વરસાદનું આગમન થતાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં હાશકારો જોવા મળ્યો છે।